પણ ખેડૂતો માટે અને નાગરિકો માટે એક વાત તો યજ્ઞભાઈ સ્પષ્ટ છે કે લીલો દુષ્કાળ સારો, સૂકો દુષ્કાળ નહીં સારો. સૂકો દુષ્કાળ પડે એના કરતા લીલા દુષ્કાળ પડે તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે કાંઈ સગવડતા કરવી પડે એ કરીએ. બંનેમાં નુકસાન તો થાય જ. ના, લીલા દુષ્કાળમાં નુકસાન થાય ને તો એ પરવડે ભાઈ, પાછું ઉગે અને ઉગે એને કોઈ ન પૂગે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. પણ સાવ વરસાદ ન આવે અને ઢેફા અને ખેતરમાં તિરાડો પડી જાય એનો કોઈ મતલબ નથી. એટલે હું તો એવું ઈચ્છું છું કે જગતનો તાજ છે, એની સાથે કુદરત પણ છે અને યોગ્ય સમયે જેટલો વરસાદની જરૂર હોય એટલો વરસાદ આપશે. અત્યારે કમોસમી વરસાદના કારણે અમારી કેરીને નુકસાન ગયું છે, દાડમને નુકસાન ગયું છે કે કોઈ પણ બીજા પાકને નુકસાન ગયું છે, તે નુકસાન માટેની ભરપાઈ કરવા માટે ગંભીરતાથી સરકાર વિચારી રહી છે. અને આજે ભાવપંચની રાજ્ય ભાવપંચની બેઠક પણ હતી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને. તો એમાં ભાવપંચ પણ આગામી દિવસો નક્કી કરી અને કેન્દ્ર સરકારને મોકલાશે. એટલે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી પણ ટેકાના ભાવે ખેડૂતોને કેટલી મદદ થઈ શકે એ કરીશું. કારણ કે આ તો ભાઈ મેં પહેલાય કહું છું ફરીથી કહું છું, ખેડૂતો માટે, ખેડૂતોથી, ખેડૂતો દ્વારા ચાલતી આ ડબલ એન્જિનની સરકાર છે. એટલે ખેડૂતોએ ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. જે કાંઈ નુકસાન થશે અમે ખેડૂતો માટે કાંઈ કરીએ છીએ એ છેલ્લામાં છેલ્લા અને નાનામાં નાના ખેડૂત સુધી વાત પહોંચે, સહાય પહોંચે, એને રકમ પહોંચે એ માટે કરીએ છીએ. અમે ત્યાંથી રૂપિયો મોકલીએ ને 15 પૈસા અહીંયા પહોંચે એ સરકાર અમે નથી. અમે તો ત્યાંથી રૂપિયો મોકલે ને નરેન્દ્રભાઈ મોદી, એટલે 100 પૈસા ખેડૂતના ખાતામાં જાય ને ડીબીટી ના માધ્યમથી. આ કામગીરી અમારે કરવાની છે. વરસાદ આવશે કમોસમી અને નુકસાન થશે તો પણ એની નુકસાનીની ભરપાઈ કરીશું અને એમએસપી દેવાની થશે તો પણ ટેકાના ભાવે ખરીદી કરીશું.